ભાવનગર શહેરના વડવા માળિયાફળીમાં રહેતા અહેમદ યુસુફભાઈ ખાટકીએ જણાવ્યું હતું કે તેના બનેવી વારંવાર ઘરે આવીને હુમલો કરીને ભાગી જાય છે। અહેમદભાઈએ વધુમાં જણાવ્યું હતું કે તેમના મોટાભાઈ મોબાઈલ લેવા માટે ગયા હોય ત્યારે પાછળથી આવીને તેના બનેવીએ તેને મારવા લીધો હતો, પરંતુ આ સમયે પોલીસ કર્મચારી આવી જતા તેને ત્યાંથી તગેડી મૂક્યો હતો। તે વારંવાર ઘરે આવી જાય છે અને હુમલા કરે છે। મારા ઉપર પણ હુમલો કર્યો છે અને મારા બેન ઉપર પણ હુમલો કર્યો છે। આથી ડીએસપી દ્વારા કોઈ કડક કાર્યવાહી થાય તેવી માંગ છે। મારું નામ છે અહેમદભાઈ યુસુફભાઈ ખાટકી અને આ વડવા માળિયાફળી। બનાવમાં તો એવું છે કે મારો બનેવી છે ને વારંવાર અહીંયા ઘરે આવીને હુમલા કરી જાય છે। અમે એમની ઉપર 2 ફરિયાદ આપેલ છે અને અત્યારે મોટાભાઈ રૂપમે મોબાઈલ લેવા ગયા હતા અને એ મોબાઈલ લેવા ગયા ને અહીંયા વાંહેથી આવી અને એની બોચી પકડી અને એને મારવા લીધા। એટલે ત્યાંથી એક કર્મચારી છે, પોલીસ કર્મચારી છે, એ ત્યાં આવીને જોઈ ગયા। ત્યાં આવીને જોઈ ગયા ને એટલે એમને જેમ આવે એમ કીધું કે હાલ હવે તું નીકળ નહીં, કે આવવાને ખોટે ખોટો તું હેરાન ન કર। અને આવી રીતના એ વારંવાર હેરાન કરે છે અને વારંવાર અહીંયા 2, 5, 6 જણાને લઈને આવી અને હુમલો કરીને વયો જાય છે અને વારંવાર છે ને આ વસ્તુ કરીને વયો જાવ। મારી ઉપર એકવાર હુમલો કર્યો, ખટેરો મારી ઉપર ચડાવ્યો મારી નાખવા માટે, અત્યારે મોટાભાઈ ઉપર કર્યું, આની પહેલાં બેન ઉપર કરેલું છે અને આ વારંવાર આ રીતની હરકતો કરે છે। એટલે મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે આની ઉપર જરાક કડકથી કાર્યવાહી કરે એવી મારી નમ્ર અપીલ છે।